નમસ્તે મિત્રો, આજની કહાની છે કંજૂસ સાસુનો તમાશો। વહુની ભૂખ સહન કરવાની હદ હોય છે। તારા કાકા કાકી ક્યારથી નાસ્તાની રાહ જોઈને રહ્યા છે। ક્યાં મરી ગઈ મીના વહુ? ઓ મીના વહુ! જ્યારે મીનાએ જવાબ ના આપ્યો તો સાસ જાનકી દેવી ઉછળતી કૂદતી તેના રૂમમાં પહોંચી ગઈ। પવન બેટો લેપટોપ ઉપર ઓફિસનું કંઈ જરૂરી કામ કરી રહ્યો હતો। વહુ ક્યાં છે? ગામડેથી તારા કાકા કાકી આવ્યા છે, નાસ્તો કરીને પાછા જશે। તારી પત્ની ક્યાં છે? પવને કહ્યું, માં તમે કાકા કાકી પાસે બેસો, હું જોઉં છું। પવન કામ છોડીને ઊભો થયો અને બાથરૂમમાંથી અવાજ આવી રહ્યો હતો। મીના ખૂબ ઉલટી કરી રહી હતી। બીજી બાજુ રસોડામાંથી કંઈક બળવાની બદબૂ આવી રહી હતી। કંજૂસ સાસુ જાનકી દેવી ત્યાં પહોંચી। હે ભગવાન, આવી કામચોર વહુ કોઈને ન મળે। ગેસ ચાલુ રાખીને ભાગી ગઈ। તોબા તોબા, કેટલા પૈસા બગડ્યા, આખી શાકભાજી બળી ગઈ। જાનકી દેવી સતત બરબડતી હતી। પવન ગભરાઈને ઝડપથી રસોડામાં પહોંચ્યો। મમ્મી, મીના વહુ ઉલટી કરી રહી છે। તેની હાલત જોઈને મને નથી થતું કે તમે જઈને તેનું પેટ સહેલાવો। જાનકી દેવીએ કહ્યું, આવ્યો મોટો જોરુનો ગુલામ। બેટા, તારી પત્નીએ થોડી કાબૂમાં રાખ, તારા કારણે તો મારા માથે ચડી રહી છે। જો આ મહારાણી ગેસ ચાલુ રાખીને બાથરૂમમાં ભાગી ગઈ અને આખી શાકભાજી બળી ગઈ। અરે, ઉલટી થઈ રહી છે ને, કોઈ ચક્કર ખાઈને બેહોશ તો નહીં થઈને ગઈ ને? તું રહે, હું જોઉં છું। જાનકી દેવી મીનાના રૂમમાં પહોંચી। મીના પથારીમાં પડી હતી। શું થયું વહુ? આ શું નાટક લગાવ્યું છે? કાકા કાકી નાસ્તાની રાહ જોઈ રહ્યા છે અને તું શાકભાજી બાળીને આરામથી પડી છે। મીનાએ કહ્યું, મમ્મીજી, મને ખૂબ ગભરામણ થઈ રહી છે। મારું દિલ કચ્ચું કચ્ચું થઈ રહ્યું છે। સવારથી 10 વખત ઉલટી કરી ચૂકી છું। ખૂબ નબળાઈ લાગે છે। મારાથી ખાવાનું નહીં બની શકે। જાનકી દેવીએ કહ્યું, ખાવાનું ન બનાવવા બહુ બહાના શોધે છે। ઠીક છે, હું સૌને નાસ્તો આપી દઉં, તને આરામથી ઇજ્જતથી કોઈ પરવા નથી। એમ કહીને જાનકી દેવી રસોડામાં પહોંચી। સૌને સાદી બ્રેડ અને ચા આપી દીધી। માખણ લગાવ્યું, પણ તેમને યોગ્ય ન સમજ્યું, કારણ કે તેમના હિસાબે શાકભાજી બળી જવાથી ઘણા પૈસા બગડ્યા હતા। બસ આ સાદી બ્રેડ જ સૌને પીરસી દીધી। એક એક પૈસો ખૂબ વિચારીને ખર્ચ કરતી કાકા કાકી નાસ્તો કરીને ઘરે પાછા ગયા। પવને ઓફિસ માટે ટિફિન આપ્યું અને તે પણ નીકળી ગયો। તેણે પોતાની પત્નીની ખૂબ ચિંતા હતી, પરંતુ માના ડરથી તે આજે રજા ન લઈ શક્યો, નહીં તો મા તેને ખૂબ સંભળાવત। સૌ કામ પૂર્ણ કર્યા પછી જાનકી દેવી મીના પાસે આવી। હવે તબિયત કેવી છે? શું આખો દિવસ પથારીમાં સૂઈ રહીશ? મીનાએ કહ્યું, મમ્મીજી, કચી કચી ડડાર આવે છે, ખાટું ખાવાનું મન થાય છે। જાનકી દેવીએ કહ્યું, વહુ, તને કંઈ થયું નથી, ન તો કોઈ બીમાર છે, તું માં બનવાની છે। આજકાલ મેડિકલના કીટ મળે છે, જઈને ચેક કરી લે। થોડી વાર પછી મીનાએ કહ્યું, મમ્મીજી, તમે સાચું કહ્યું હતું, હું માં બનવાની છું। મેં મેકઅપ કર્યું છે, મને ડોક્ટર પાસે લઈ જાઓ। જાનકી દેવીએ કહ્યું, આટલી ઉતાવળ શું છે? લઈ જઈશ પછી ક્યારેક। લે, ઉલટીની દવા ખાઈ લે, તને આરામ થઈ જશે। જાનકી દેવીએ પવનને મીનાની માં બનાવવાની ખબર આપી। પવનની ખુશીનો પાર ન રહ્યો। મીના ખૂબ ખૂબ ખુશ થઈ। તેની વહુ માં બનવાની છે અને તે દાદી બનશે। પવન પિતા બનશે અને ખુશીમાં પવન સાંજે ઘરે પાછો ફરતી વખતે બજારમાંથી લાડુ લઈને આવ્યો। જાનકી દેવી ગુસ્સે થઈને બોલી, બેટા, હજીથી આટલા પૈસા બગાડીશ, આગળ શું થશે? 2 જ લાડુ લાવતો, કેટલા લોકો છે, બહુને ઉલટી થઈ રહી છે, શું લાડુ ખાશે? મીનાએ માં બનવાની ખુશી હતી, પરંતુ સાસુના વર્તનથી તેનો ચહેરો ઉતરી ગયો। બીજા દિવસે મીનાએ સૌ માટે સાદી ખીચડી બનાવી, પરંતુ તે ખીચડી ખાવાનું મન ન હતું, તેથી તે ખાટું નમકીન લાડુ શોધવા ગઈ। તે ચટપટું ખાવાનું ખૂબ મનપસંદ હતું। તે ચટપટું ખાવા બેઠી તો જાનકી દેવી ફરી ચીસો પાડવા લાગી, વહુ, એક વાટકી ખીચડી ઓછી છે શું, જે નમકીન અને મીઠાઈ પર તૂટી પડે? આ બધું મહેમાનો માટે રાખ્યું છે, તેઓ આવશે તો હું તમને આપી દઈશ। વધુ ખર્ચો ન વધાર, જે મળે તે ખાઈ લે। તારી જીભને લટપટ નિયંત્રણમાં રાખ। બાળક પેદા કરે છે, કોઈ નવું કામ નથી કરતી। મીના મનમાં દુઃખી થઈ ગઈ અને ચૂપચાપ ખીચડી ખાવા લાગી, પરંતુ તે ખાવાની ન હતી। જાનકી દેવીએ 10 કામ સોંપીને આરામ કરવા ચાલી ગઈ। મીના સાસના રૂમમાં ગઈ અને કહ્યું, મમ્મીજી, એકવાર ડોક્ટરને બતાવવા જઈએ, ચેકઅપ કરાવવું જરૂરી છે। જાનકી દેવીએ કહ્યું, ડોક્ટર શું કરશે? મેં પણ બાળકો જન્મ્યા છે, એકના એક સમયે પણ ડોક્ટર પાસે નથી ગઈ।
આ બધો પૈસા લૂંટવાના ઢોંગ છે. 1 મહિનો તો પૂરો થવા દે, પછી ઉતાવળમાં જઈશ. અને સાંજે મીનાએ પવનને ફોન કરીને કહ્યું, આવતી વખતે પાણીપુરી અને સમોસા લઈને આવજે, ક્યાંક તીખું ખાવાનું મન થઈ રહ્યું છે. પવન પાણીપુરી સમોસા લઈને આવ્યો, પરંતુ જાનકી દેવીને ઘરમાં તોફાન મચાવી દીધું. ક્યારે માની પસંદથી કોઈ વસ્તુ લાવ્યો છે, અને આજે પત્ની માટે તેની પસંદ નાપસંદ ખૂબ ધ્યાન રાખે છે. તારી પત્નીએ હજુ બાળકો પણ જન્મ્યું નથી, અને તું એટલી લાડ લડાવે છે. મેં તને જન્મ આપીને આટલો મોટો કર્યો, મારા માતાના પ્રેમને ન લૂંટી રહ્યો. પવન શું કહે તે જાણતો હતો કે મા સાથે દલીલ કોઈ જીત કરી શકે નહીં. તે ચૂપચાપ રહેવાથી પોતાની ભલાઈ સમજતો હતો. જાનકી દેવી મીનાને ખરી ખોટી સંભળાવી પોતાના રૂમમાં ચાલી ગઈ. રાતે તેમને ઊંઘ ના આવી. એક તો દાદી બનવાની ખુશી હતી, અને બીજું વહુના ચકોરપી તેના ખર્ચ તેમને તંગ આવી રહ્યા હતા. જાનકી દેવી એટલી કંજૂસ હતી, શક્ય હોય તો પડોશીઓને ઘરે જઈને સવારનો નાસ્તો અને બપોરનું ભોજન ખાઈ લેત. તેમણે એક આયોજન બનાવવાનું શરૂ કર્યું. તેમણે નક્કી કર્યું કે વહુને તેના માયકે મોકલી દેશે, કારણ કે આ સમયે વહુને સંભાળ ખાવાનું આપવું, ડોક્ટર પાસે ચેકઅપ, ટેસ્ટ અને રિપોર્ટના ખર્ચો ઘણું કામ વધી જશે, અને વહુ આરામ કરશે તો તેમનું કામ પણ વધશે. તેથી વહુને માયકે મોકલવું વધુ સારું. 1 અઠવાડિયું વીત્યું ત્યાં જાનકી દેવીએ સાસના રંગ બતાવવાનું શરૂ કર્યું. તેમણે નક્કી કર્યું કે 2 દિવસ પછી વહુને માયકે મોકલી દેશે. મારાથી આ બધા નખરા નહીં ઉઠાવાય, અને મારો પીછો પણ છૂટશે. રાતના 10 વાગે તેમનો ફોન વાગ્યો. માં, તું કેમ છે? હું જે ખબર આપવા જઈ રહી છું તેનાથી ખુશીથી ચહકી ઉઠશે. બોલ બેટા, આટલી ઉંમરે મને રાહ જોવાની ટેવ નથી, શું વાત છે? માં, તું નાની બનવાની છે. સાચું કહે છે મેઘના? હું નાની બનવાની છું. મારા તો 2 હાથમાં લાડુ છે. ભગવાન આ વખતે મારા પર થોડું વધારે મહેરબાન છે. મારી ઉંમર તને લાગે છે? વહુ પણ માં બનવાની છે. વાતાવરણમાં ખબર પડી કે બેટી અને વહુ બંને પહેલો મહિનો શરૂ થયો છે. એક તરફ વહુ દાદી બનીશ, અને બીજી તરફ નાની પણ બનવાની છું. બેટી, તું તારું ખૂબ ધ્યાન રાખજે. આવા સમયે સંભાળની ખૂબ જરૂર હોય છે. મેઘનાએ કહ્યું, માં, કેવું ધ્યાન રાખવું? ઘરમાં 3 નણંદો બાળકો સાથે આવી છે, અને બધા ચુગલખોર છે. હું જે બનાવું તેમાં 10 ખામીઓ કાઢે છે. બાર રસોડામાં મારે જુજુમવું પડે છે. મારાથી કામ નથી થતું. રોટલી શાકની ગંદથી ઉલટી આવે છે. એમ જાનકી દેવીએ કહ્યું, બેટા, તારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આખો દિવસ રસોડામાં પીસાતી રહીશ તો ખાવાનું ધ્યાન કેવી રીતે રાખીશ? બાળક સ્વસ્થ કેવી રીતે જન્મશે? ચાલ ઠીક છે, હું પછી વાત કરું છું. જાનકી દેવીએ ફોન મૂક્યો અને દૂધ પીતા પીતા રૂમના ચક્કર લગાવવા લાગ્યા કે શું કરવું જેથી ભેંસ મરે અને લાકડી પણ ન ભાગે. ત્યારે તેમના ખુરાપતિ દિમાગમાં એક એવો આઈડિયા આવ્યો કે તેઓ ખુશીથી ઉછળી પડ્યા અને ફરીથી મેઘનાને ફોન લગાવ્યો. બેટી મેઘના, સાંભળ, ખૂબ સારા સમાચાર આપું છું. તારી ભાભીને હું માયકે મોકલવાનો વિચારતી હતી, પરંતુ તે હમણાં આ યોજના રદ કરી. એક કામ કર, તું પણ માયકે આવી જા. બંને ડોક્ટર પાસે જઈ શકશો. એક જ ડોક્ટરથી તમારું બંનેનું સારવાર કરાવીશ. પરંતુ માં, તારો ખર્ચો બમણો થઈ જશે. આમાં શું બુદ્ધિશાળી વાત છે? તું તેની ચિંતા ન કર. એ મેં ચતુર દિમાગ લગાવ્યું છે. તેમાં તારો એક પણ પૈસો ખર્ચ નહીં થાય. હું આજે આ સામાન બાંધી લે, અને ત્યાંથી નણંદ ગુલામી નહીં કરવી પડે. તું કાલે સવારે આવી જા. જમાઈના પણ પૈસા બચશે. ચીટ પણ અમારી અને પટ પણ અમારી. 9 મહિનાની ડિલિવરી આરામથી કપાઈ જશે. દાદી નાની હું બનીશ, અને ખર્ચો કોઈ બીજાને થશે. બસ તું ચૂપચાપ આવી જા. આગળ બધું થયું. મેઘના તો આ ઈચ્છતી હતી કે સાસરીમાં કામથી છુટકારો મળે. તે કોઈની ગુલામી નહોતી ઈચ્છતી. તે સવારે ચૂપચાપ માયકે નીકળી પડી. જ્યારે તે ઘરે પહોંચી તો મીનાએ કહ્યું, દીદી, તમે સારા સમાચાર આપ્યા. સારું થયું તમે માયકે આવી ગયા. આપણા બાળકો સાથે સાથે હશે તો તમારા આવવાની ઘરમાં રોનક વધી ગઈ. હું માની ગયું. અને બુઆ, ભાભી વાતો તો થતી રહેશે. પહેલા કંઈક ચટપટું બનાવો. સાદું બોરિંગ ખાવાનું ન ખાવું બનાવતા. મીનાએ કહ્યું, દીદી, મારું પણ મન ચટપટું ખાવાનું કરે છે. જાનકી દેવી કંઈક બીજા વિચારોમાં ડૂબેલા હતા. તે શું વિચારતા હતા એ તો તે જાણે. બેટીના ઘરે બોલાવી લીધી, પરંતુ તેઓ કોઈ બીજી યોજના બનાવવા મશગુલ હતા, કારણ કે બેટીના આવવાથી એક વ્યક્તિનો ખર્ચ વધી ગયો હતો. ઉપરથી બેટી અને વહુ બંને ગર્ભવતી હતી. કંઈક વિચારીને તેમણે મીનાને યશોદાજીને ફોન લગાવ્યો. સમધમજી,
તમારી બેટી માં બનવાની છે. યશોદાજીએ કહ્યું. હા, મીનાને મને ગઈકાલે જ કહ્યું હતું. આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતી હતી. જાનકી દેવીએ કહ્યું. સમધમજી, મેં મારી બેટી મેઘના માયકે બોલાવી લીધી. તમને ખબર છે, જેટલું ધ્યાન માં પોતાની બેટીનું રાખે છે એટલું સાસ ક્યારેય રાખી શકે? સાસરામાં તો 100 કામ હોય છે, તેથી તો 3 નણંદો છે. બધું કામ, પરંતુ બેટીને હું માયકે નહીં મોકલી શકું, કારણ કે નણંદ ભાભી એકબીજામાં ફળી ગયા છે. હવે અહીં જ રહેશે. તમારું જ્યારે મન થાય ત્યારે તેવી પસંદ નાપસંદ જાણો છો. તેની પસંદના પકવાન બનાવીને મોકલી રહેજો. આખરે તમે પણ નાની બનવાના છો. નાનીમાં પણ ઘણા અરમાન હોય છે. જુઓ, મેં તો તમારી બેટીને ઘરે મોકલી દીધી, જેથી તેની પસંદ સારા કપડાં પકવાન ખવડાવી શકું. બેટી આરામથી ખાઈ પીએ માના કાળજે કેટલી ઠંડક પડે એ તો તમે ખૂબ સમજતા હશો, કારણ કે તમે બે બેટીઓની માં છો. યશોદાજીએ કહ્યું. બહેનજી, ઠીક છે, હું તેની પસંદના પકવાન બનાવીને મોકલીશ. એક વાત હતી, તમારી પાસે નાનો બગીચો છે. હું કહું તો ડઝનબંધ સફરજન, કેળા અને ટોકરીઓ ભરીને મોકલી દેજો. આવા સમયે હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. યશોદાજી રવિવારે પનીર પરાઠા, પકોડા, ફળો, મેવા કંઈક ને કંઈક પોતાના બેટા સાથે મોકલતા રહેતા. મેઘના ખૂબ મજા લઈને ખાતી. 2-4 ટુકડા મીના કરતાં વધુ ખાઈ જતી. એક દિવસ સવારે 10 વાગે મેઘનાએ વધુ તેલવાળું ખાવાથી પેટમાં દુખાવાનો થવા લાગ્યો. તે ચીસ પાડવા લાગી. માં ઘરમાં હડકંપ મચી ગયો. બેટીને શું થયું? શું થયું મેઘના? તું આટલી ચીસો કેમ પાડે છે? માં, લાગે છે કે વધુ તેલવાળું ખાધું એટલે અપચો થઈ ગયો. ખૂબ દુખે છે મને. ડૉક્ટર પાસે લઈ જાઓ. જાનકી દેવીએ કહ્યું. બેટા, વહુએ તો 2 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ લીધી છે. તે દિવસ પછી ડૉક્ટરને બતાવવા જઈશું. હમણાં બેટો પણ નથી, તે ઓફિસે ગયો છે. રહે, હું કંઈક કરું છું. તેમણે તરત જ યશોદાજીને ફોન લગાવ્યો અને કહ્યું. સમધમજી, બુરું ન માનશો, અમે એક વહુના માયકે વધુ કષ્ટ નહીં આપતા, પરંતુ શું કરીએ, મીના વહુનું ડૉક્ટર ચેકઅપ કરાવવાનો સમય આવી ગયો છે. આવામાં બેદરકારી ન કરવી જોઈએ. કોઈ લેવડ દેવડ ન થાય એટલે તમે તમારા બેટા વિશાલને મોકલી દેજો. હમણાં તમારો જમાઈ પવન ઓફિસમાં કામે બહાર ગયો છે. તેના ઘર પર પરિવારની જવાબદારી છે. પવનના પિતા તો નથી, મારો એકલો એક બેટો છે. નહીં તો તમે તકલીફમાં ના આપત. તમારો તો 2 બેટા છે, એટલે એકને મોકલી દેજો. એમ યશોદાજી સાંભળીને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ખૂબ વિચિત્ર લાગ્યો, છતાં તે સમધમજી સામે ના ન પાડી શક્યા. ખેર, અડધા કલાકમાં વિશાલ પોતાની બહેન મીનાના ઘરે પહોંચી ગયો. જાનકી દેવીએ કહ્યું. મીના વહુ, કામ છોડી દે, બધું સંભાળી લઈશ. જા, પહેલા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લે. તારો ભાઈ આવ્યો છે. આ સાંભળીને મીના હેરાન થઈ ગઈ. મોટી મોટી આંખો કરીને પોતાની સાસુ જાનકી દેવીને જોવા લાગી. માજી, હું તો ક્યારની કહેતી હતી કે ડૉક્ટરને બતાવવા ચાલો, ત્યારે તો તમે મારી એક ન સાંભળી, અને હવે 2 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ લીધી છે, તો આજે કહો છો તમારી તબિયત તો ઠીક છે ને? જાનકી દેવીએ કહ્યું. વહુ, જો મેઘનાની તબિયત ખરાબ છે અને હું ન ઈચ્છતી કે તારી તબિયત પણ ખરાબ થાય, મને તારી ખૂબ ચિંતા થાય છે. હવે જા, જલ્દી જા, ડૉક્ટરને બતાવી દે. અને હા, જ્યારે જાય તો તારી નણંદ મેઘનાને લઈ જા. બંનેની સારવાર થઈ જશે. મીના કેવી રીતે ના પાડે? તે પોતાની નણંદને ડૉક્ટર પાસે લઈ શકે છે, કારણ કે તે પોતાની બહેનની માનતી હતી. તે પીડામાંથી જે પસાર થઈ રહી હતી તે અનુભવ તેની અંદર પણ હતો. ખેર, આજે મેઘનાની તબિયત થોડી નાજુક હતી. બંને બેટી વહુ ડૉક્ટર પાસે ગયા અને વિશાલે બંનેનું બિલ ભર્યા. દવાઓ લીધી, બધો ખર્ચ વિશાલે ઉપાડ્યો. મીનાએ આ બધું જોઈને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું કે સાસુનો નવો ખેલ રમીને તેના ભાઈ પાસેથી પૈસા ખેંચી રહ્યા છે. તે સાસુમાને સબક શીખડાવવા માંગતી હતી, પરંતુ યોગ્ય તકની રાહ જોતી હતી. હોસ્પિટલમાં પાછા આવ્યા પછી વિશાલ ઘરે જતો રહ્યો અને મેઘના પોતાના રૂમમાં આવી. તબિયત તો હવે ઠીક હતી. બંને મા દીકરી હસી પડ્યા. જાનકી દેવીએ કહ્યું. જોયું મારા દિમાગનો કમાલ? થયો હતું ને? તારું સારવાર પણ થઈ જશે અને ખર્ચો પણ નહીં થાય. કેવી રીતે મેં મીનાબાઈને મૂર્ખ બનાવ્યો અને સારવારના બધા પૈસા તેમની પાસે ખર્ચાવ્યા. મેઘનાએ કહ્યું. હા માં, તારી તો વાત જ અલગ છે. પણ માં, મને ખૂબ ભૂખ લાગી છે. ડૉક્ટરે તેલવાળું ખાવાનું મના કર્યું છે, પણ મને મેવાના લાડુ ખાવાનું ખૂબ મન થઈ રહ્યું છે. જાનકી દેવીએ કહ્યું. લે બેટી, 2 લાડુ ખા. પણ માં,
આ લાડુ ક્યાંથી આવ્યા? અરે, જ્યારે વિશાલ આવ્યો હતો ત્યારે જશોદાજીએ પોતાની બેટી માટે લાડુ મોકલ્યા હતા, તો મેં મારી અલમારીમાં સંતાડી દીધા હતા. પણ માં, જો હું આ લાડુ ખાઈ લઈશ તો ભાભી શું ખાશે? તું તેની ચિંતા ન કર. મેં 2 બેસનના લાડુ બનાવીને તેના રૂમમાં મૂકી દીધા છે અને કહ્યું છે કે તારી માએ મોકલ્યા છે. મેઘનાએ કહ્યું, વાહ માં, તારું ચતુર દિમાગ શું કહેવું. બીજી તરફ મીના પોતાના રૂમમાં ગઈ. તેને લાડુ જોયા અને ભૂખ લાગી ગઈ, પરંતુ લાડુ મોઢામાં મૂકતા જ તેને થૂંકી દીધા, કારણ કે તે બેસનના લાડુ બિલકુલ પસંદ ન હતા. તેણે પોતાની માને ફોન લગાવ્યો. માં, આ શું તમે લાડુ મોકલ્યા? તમે તો જાણો છો મને બેસનના લાડુ બિલકુલ પસંદ નથી. યશોદાજીએ કહ્યું, અરે બેટા, મેં બેસનના નહીં મેવાના લાડુ મોકલ્યા હતા. વિશાલના હાથે 2 ડબ્બા ભરીને મીનાને સમજતા વાર ન લાગી. આમાં પણ સાસુની ચાલ ચાલી રહી ગઈ. તે ઘરમાં બબાલ ન કરે, તે લાડુ ક્યાં ગયા એટલે ચૂપ રહી અને તરત જ ચા આપવા સાસુના રૂમમાં ગઈ. તો જાનકી દેવી પ્રેમથી પોતાની બેટીના પોતાના હાથે લાડુ ખવડાવી રહી હતી. ખા લે, ઘણા લાડુ છે. મીનાએ ખૂબ ગુસ્સો આવ્યો. તે માયકેથી આવેલા લાડુ ખાવા ન મળ્યા. આવું ચાલતું રહ્યું. હવે જશોદાજીએ ઘરેથી મોકલતા અને મીના હવે બહાર લઈ આવીને પોતાના રૂમમાં લઈ જતી. ગુસ્સામાં તેણે પોતાની નણંદ સાથે શેર કરવાનું પણ બંધ કરી દીધું. જાનકી દેવી તો મોઢું જોતા રહી ગયા. છતાં કોઈને કોઈ બહાને જ્યારે મીના રસોડામાં કામમાં વ્યસ્ત હોય તો તે ડબ્બામાંથી ચોરી છુપે લઈને પોતાની બેટીને ખવડાવી દેતા. કહેવાય છે ને, કૂતરાની પૂંછડી સીધી ન હોવી જોઈએ. જેવું વર્તન તેવું વર્તન, જે ક્યારેય બદલાતું નથી. 7 મહિના વીતી ગયા. જાનકી દેવી પોતાની બેટીને સલાડ, ફળો કાપીને ખવડાવતા, ખૂબ ધ્યાન રાખતા, પરંતુ મીનાનું ધ્યાન ન રાખતા. એક વખત જ્યારે મીના પોતાના ભાઈ વિશાલ સાથે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા પાછી આવી તો ડોક્ટરે કેટલીક તપાસ લખી હતી. તપાસમાં હિમોગ્લોબિન ઓછું આવ્યું અને નબળાઈને કારણે જાનકી દેવી આ વાત સમજાતી ન હતી. બંને વખત તો થાળી ભરી ભરીને ખાય છે, તો પછી લોહીની ઉણપ કેવી રીતે થઈ? જરૂર કામ ન કરવાના બહાના બનાવે છે. અને જ્યારે ગર્ભવતી હતા ત્યારે ખબર ન પડતી હતી કે પેટમાં બાળક છે. મારી સાસ 2 ઘડી ચેનથી બેસવા નથી દેતી. સવારથી રાત સુધી ચક્કર ઘીની જેમ કામ કરાવતી. પણ આજકાલની વહુઓ તો એક બાળક કરવામાં સાસરિયામાં નમાવે છે. આ ખવડાવો, તે ખવડાવો, અને તેમને તો પથારીમાં આરામ કરવો હોય છે. પણ હું એવી નથી થવા દઉં. આચાર્ય, કેન્સીમેલ અને વિટામિનની દવાઓ નખરા, બાપરે, 100 નખરા હોય છે, છતાં નબળાઈ રહે છે. આજના જમાનામાં બાળક થઈ જતું ખબર ન પડતી. પણ બહુ, હું તો મારી સાસુ છું, હવે જો મારું દિમાગ. જાનકી દેવીએ યશોદાજીને ફોન લગાવ્યો. સમધમજી, જુઓ, વહુનો 8મો મહિનો આવવાનો છે. ગોદ ભરાઈની રસ્મ છે અને બધા મહેમાનો બોલાવીશું. આ સમયે મીનાના પગમાં સોજા આવ્યા છે. ઘરમાં 4 કામ થાય છે. હું મારી બેટીની મદદ ન કરી શકું, ન વહુની, તો શા માટે ન તમારી નાની બેટીને અંજુને મોકલો, જેથી થોડું ઘણું કામની મદદ કરી જાય. યશોદાજીએ કહ્યું, બહેનજી, અંજુની તો આવતા મહિને પરીક્ષા છે, તો તે કેવી રીતે મદદ કરશે? જાનકી દેવીએ કહ્યું, જુઓ, અહીં વધુ કામ નથી, થોડું કામ કરીને સવાર સાંજ બેસીને અભ્યાસ કરી લેશે. યશોદાજીએ મીનાની હાલત પૂછી ન હતી. તેઓ જાણતા હતા કે ડોક્ટરે તેને થોડા સમય માટે બેડ રેસ્ટ કહ્યું છે. ડિલિવરીમાં વધુ સમય નથી, તેથી તેઓ રિસ્ક લેવા નહોતા ઈચ્છતા. આથી તેમણે અન્ન ના પાડે અંજુને ત્યાં મોકલી દીધી. અંજુ જ્યારે મીનાના સાસરે પહોંચી તો જાનકી દેવીએ 24 કલાક તેના માથે સવાર રહેતા. જ્યારે તે ભણવા બેસે તો કહેતા, થોડી વાર પછી ભણજે, જા, મહેમાનો માટે નાસ્તો બનાવ. ગોદ ભરાઈની રસમો શરૂ થવાની હતી તો મીના પોતાની બહેનનો પક્ષ લઈને બોલી, મમ્મીજી, આટલા લોકોનું ખાવાનું અંજુ એકલી કેવી રીતે બનાવશે? તમે પણ થોડી મદદ કરો. જાનકી દેવીએ કહ્યું, વહુ, એક તો વધુ ચાલી નથી શકતી, મારે ને મેઘનાને સજાવટનું કામ પણ જોવાનું છે. મીનાએ કહ્યું, પણ મમ્મીજી, તેનું હજુ નાની છે. 30-40 લોકોનું ખાવાનું તેનાથી કેવી રીતે બનશે? બાળક એ માયકેથી નથી આવ્યું કે તારી બહેનનું ખાવાનું બનાવે. તમે કહ્યું હતું કે ગોદ ભરાઈની દિવસે બહારથી હલવાઈ બોલાવશો. જાનકી દેવીએ કહ્યું, હા, કહ્યું હતું, પણ હલવાઈ હમણાં ખાલી નથી, તેણે ખાવાનું બનાવવાની ના પાડી. તો મમ્મીજી, બજારમાંથી રેડીમેડ નાસ્તો મંગાવી દો. અરે, બજારમાં મંગાવવું હોત તો તારી બહેનને કેમ બોલાવત? એક માણસનો ખર્ચ આમ જ વધી ગયો. હવે
પૈસા બચાવી તો ડિલિવરીને સમય કામ લાગશે. તું જાણે છે, જમાનો બદલાઈ ગયો છે. હવે બાળકો ઓપરેશનથી થાય છે, લાખોનો ખર્ચ થાય છે અને ડિલિવરી પણ બે બાળકોનો ખર્ચ વધશે. હું તો કહું છું, ખર્ચો ફૂંકીને કરવો પડશે. મીના એ વાત પતને પતિ કહી. પવન પોતાની માંથી ખૂબ ડરતો હતો. તેની સામે બોલવાની હિંમત નહોતી કરી શકતો. મીના સમજી ગઈ કે પવન પણ હવે તેને મદદ નહીં કરી શકે. મીનાએ બેસીને શાકભાજી કાપી લીધી અને અંજુએ રસોડામાં ઊભા બધું કામ કર્યું. મહેમાનોની આગળ દોડીને તેમની ખાતરી કરી. કરતા બિચારી થાકીને ચૂર થઈ ગઈ હતી. મીનાને પોતાની બહેન પર ખૂબ દયા આવી રહી હતી. સાસુમાને મફતની નોકરાની મળી ગઈ હતી. મહેમાનો ગયા પછી જાનકી દેવી અંજુ પાસે ઘરની સફાઈ કરાવી અને 10 કામ સોંપીને પોતાના રૂમમાં આરામ કરવા ચાલી ગયા. બંને મા દીકરી હસતા બોલી રહ્યા હતા કે મફતમાં નોકરાણી મળી, પણ ગોદ ભરાઈની રસમો થઈ ગઈ, પૈસા પણ બચી ગયા. આ વાત અંજુને સફાઈ કરતી વખતે સાંભળી લીધી. તેણે બધી વાત પોતાની બહેન મીનાને કહી. મીનાએ મનોમન નક્કી કર્યું કે મા દીકરી બંને સબક શીખડાવવાનો સમય આવી ગયો છે. ઘણું લાંબુ અમારી સમયનો લાભ લઈ લીધો. અત્યાર સુધી મનમાની કરી, પણ હું મારી સાસુની માનતી રહી હતી, પણ તાળી એક હાથે ન વાગતી. મીનાની તબિયત હવે થોડી સારી હતી, તેથી તેણે પોતાની બહેનને ઘરે જવા દીધી, કારણ કે તે જાણતી હતી કે તેની પરીક્ષાઓ આવી રહી છે. સમય વીતતો ગયો. 9 મહિના પૂરા થતા જ ભાભી અને નણંદની ડિલિવરીનો સમય નજીક આવ્યો. પરંતુ સૌથી પહેલા મીનાએ ડોક્ટરને એકલી તારીખલી ઓપરેશનની ડેટ આપી, કારણ કે બાળકની પોઝિશન બદલાઈ ગઈ હતી. જાનકી દેવીએ કહ્યું, વહુ એક કામ કર, તારા મોટા ભાઈને ફોન કર, આજે તારું ઓપરેશન થશે અને મારી બેટીનું પણ. મીનાએ કહ્યું, માજી, જ્યાં સુધી મને ખબર છે કે દીદી 3જી તારીખ ડેટ હતી. ના વહુ, જ્યારે આજે મને દાદી બનવાની ખુશી મળશે તો હું નાની પણ હું આજે બનાવીશ. કદાચ તમે સાંભળવામાં કોઈ ગેરસમજ થઈ હશે, પરંતુ સચ્ચાઈ બીજી હતી. જાનકી દેવીએ પોતાની બેટીની ઓપરેશનની તારીખ બદલાવી લીધી હતી. આગળની ડેટ લીધી હતી, તેથી ખર્ચો તેના ભાઈ વિશાલ ભરે. મીનાએ બહાનું કર્યું, માજી, મારો ભાઈ કામમાં સિલી શહેરમાં આવી ગયો છે. જાનકી દેવીએ કહ્યું, શું વહુ, વિશાલે તો ખબર હતી કે તારું ઓપરેશન 1લી તારીખે છે? આટલો બેજવાબદાર અને તારા માયકાવાળા. જાનકી દેવી બેટી વહુને લઈને હોસ્પિટલે પહોંચી. જ્યારે ઘણીવાર સુધી વિશાલ ન આવ્યો તો તેમણે જાતે ફોન કર્યો, આજે તારી બહેનની ડિલિવરી થવાની છે, હું હોસ્પિટલમાં એકલી છું. તો વિશાલે પૂછ્યું, માજી, જીજાજી આજે પણ કામે બહાર ગયા? ના, તે તો પણ 100 દિવસ કામ હોય છે, તે ઇન્જેક્શન લેવા ગયો છે, હું એકલી છું. વિશાલે કહ્યું, ઠીક છે, હું થોડી વાર આરામમાં આવું છું. મીના નહોતી ઈચ્છતી કે તેનો ભાઈ આવે, કારણ કે તે સાસુની ચાલાકી સમજી ગઈ હતી કે હોસ્પિટલનું બિલ તેના ભાઈ પાસે છે મારશે. પરંતુ વિશાલ હોસ્પિટલે પહોંચી ગયો. 1 કલાકમાં મીના એક સુંદર દીકરાને જન્મ આપ્યો અને મેઘનાએ 2 જોડિયા દીકરીઓને. જાનકી દેવી ખુશીનો પાર ન રહ્યો. 5 દિવસ પછી જ્યારે ડોક્ટરે ડિસ્ચાર્જ કર્યું તો જાનકી દેવીએ વિશાલને બોલાવ્યો અને કહ્યું, વિશાલ બેટા, અભિનંદન, તું 3 બાળકોનો મામા બન્યો. તારા પદ વધ્યું છે. તારા ભાણેજો માટે હોસ્પિટલનું બિલ તું જ ભરી દે. મામા બનવાની ખુશીમાં આટલું તો તું કરી શકે છે. વિશાલ બિલ્ડિંગ કાઉન્ટર પર ગયો અને પૈસા ભર્યા અને પાછો આવીને જાનકી દેવીને કહ્યું, માજી, મારા એકાઉન્ટમાં થોડા પૈસા હતા, તેથી આખું ન ભરી શક્યો. હવે તમે ભરી દો, કારણ કે તમારું પદ પણ વધ્યું છે. દાદી, નાની 2 પદ મળ્યા. તમારા કાઉન્ટરના પૈસા ન હતા, કારણ કે મારી બહેનને મારી બહેનની કોલેજની ફી ભરી. જાનકી દેવી ગુસ્સામાં બોલ્યા, પવન તો ક્યાંય દેખાતો નથી, કદાચ બહાર ગયો છે, હું કેવી રીતે ભરું? આજકાલ તો ઓનલાઈન પેમેન્ટ થાય છે. મીના તબકાથી બોલી, માજી, ચિંતા ન કરો, મારી પાસે તેનો મોબાઈલ છે, હું બાકીનું ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ. ભૈયા, તમે કેટલા પૈસા ભર્યા? વિશાલે કહ્યું, 10 રૂપિયા. મીના અંદરથી ખૂબ ખુશ હતી. તેના ભાઈએ પૈસા બચી ગયા. બંને એકબીજાને જોઈને મનમાં મુસ્કરાઈ રહ્યા હતા. જાનકી દેવીએ નજર તેના ઉપર પડી અને તેઓ લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. પોતાની ચાલ નિષ્ફળ જતા તે ખૂબ ઉદાસ થઈ ગયા. દસલમાં મીનાએ પોતાના ભાઈને મેસેજ કરી દીધો, ભૈયા, તું તારું કાઉન્ટર ખાલી કરી દેજે, કારણ કે મમ્મીજી તારી પાસે 2 ઓપરેશનનો ખર્ચો વસૂલ કરશે. અને અત્યારે સુધી જાનકી દેવીએ જે કર્યું હતું તે બધું ખાલી નાખ્યું. કેવી રીતે તેઓ પોતાના પૈસા બચાવતા આવ્યા
અને જાનકી દેવીએ જાણી જોઈને બહાનું કરીને પવનને બહાર મોકલ્યો હતો, જેથી તેને હોસ્પિટલનું બિલ ન ભરવું પડે. પણ ચાલાકીથી તેમણે પવનના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો હતો. મીનાભાઈ વિશાલે હોસ્પિટલ આવતા પહેલા બધા પૈસા યશોદાજીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા અને એક પોતાનું એકાઉન્ટ ખાલી કરી દીધું હતું. જ્યારે જાનકી દેવીએ ખબર પડી કે વહુએ તેને એક સબક શીખડાવવા આ રીતે અપનાવી છે, તો તેમની હવા નીકળી ગઈ. મિત્રો, આજના જમાનામાં ઘણી સાસુ એવી હોય છે જે દરેક બાબતમાં બહુના માયકા ઉપર નિર્ભય રહે છે. તમને અમારી આજની કહાની કેવી લાગી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે, જેથી જોડાયેલા રહેજો અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પૂનમ ભાભી, તમે હજી સૂતી છો? પૂનમ ભાભી, તમે હજી સૂતી છો? માને ભૂખ લાગી છે, હજુ સુધી ખાવાનું પણ બન્યું નથી. તેમને દવા લેવાનો સમય થઈ રહ્યો છે, થોડો તો ખ્યાલ રાખો માનો. રચનાએ પોતાની મોટી ભાભી પૂનમને જગાડતા કહ્યું. આ સાંભળીને પૂનમ ગુસ્સે થઈ ગઈ. દીદી, શું તમારી માનો કોઈ કોન્ટેક્ટ મેં લીધો રાખ્યો છે કે દાની ક્યાં છે? એ તો આ ઘરની વહુ છે, શું તે ખાવાનું ન બનાવી શકે? મારા હાથમાં દુખાવો થઈ રહ્યો છે, મારાથી આમ ઊભા ન થવાતું. હવે તમે જ કહો કેવી રીતે ખાવાનું બનાવવું? આટલું કહીને પૂનમે પોતાનો પલો ઝાટકી દીધો. તો બિચારી રચના હવે પોતાની નાની ભાભી સરિતા પાસે ગઈને બોલી, સરિતા ભાભી, મોટી ભાભીના માથામાં દુખાવો થઈ રહ્યો છે, ઓછામાં ઓછું તમે ખાવાનું તો બનાવી દો. માને દવા ખાવી છે, હવે શું કહી દીધું? મારા તો પેટમાં દુખાવો થઈ રહ્યો છે, સવારથી જ મારા ખૂબ જોરથી પેટમાં દુખાવો થઈ રહ્યો છે, મારાથી તો ઊભા પણ નથી થવાતું. અને તમે એમ પણ અત્યારે કોઈ મારી પાસે 2-3 દિવસની વાત ન કરી તો સારું છે. બે ટૂંકા જવાબ આપીને સરિતાએ પોતાની નણંદ પૂનમની છુટકારો મેળવી દીધો હતો. હવે રત્ના બિચારી ઉદાસ થઈને પોતાની માં દેમજીજી પાસે આવીને બેસી ગઈ. ત્યારે દીકરો ઉદાસ ચહેરો જોઈને દેમજીએ કહ્યું, બેટા, મેં તને કહ્યું હતું ને કે એમના ચક્કરમાં ન પડ, એ તો સુધરવાની નથી. એમ તે રોજનું નાટક થઈ ગયું છે. જ્યારે ખુદને ભૂખ લાગશે ત્યારે આવીને થોડા ઘણું કંઈક બનાવી લેશે, એમાં બચેલું માલનું થશે, એ થઈ જશે. બસ આ સવાર સાંજ પોતાના પતિના ઘરે હોય છે ત્યારે ખાવાનું બનાવે છે અને બનાવશે ને પણ એવું કે તરત જ ખાઈને પૂરું કરી દો. એમને મારી બિલકુલ ચિંતા નથી. મારે બપોરની દવા ખાવી પડે છે, એ પણ આમ ખાલી બપોરે આરામથી સૂતી રહે છે, કોઈને બિચારીનું નથી. આ બસ તેમને જોઈને નાટક કરી રહી છે. કોઈ વાતની માં, તું કહે છે કે હું ખાઈ લઈશ, હું તારા માટે કંઈક બનાવું છું. રચનાએ કહ્યું તો દેમજી બોલી, ના બેટા, તું બેસ, 1-8 કલાક માટે મળવા આવે છે અને એમાં પણ કિચનમાં લાગી જઈશ. રહેવા દે, હું કંઈક પણ ખાવાનું ખાઈ લઈશ. નામાં, આમ કેવી રીતે ખાઈ લઈશ? ઊભા રહે, હું આવું છું, કહેતા રચના કિચનમાં જતી રહીને પોતાના માટે ખાવાનું બનાવવા લાગી. થોડી વાર ખાવાનું બનાવડીને રચના અને બપોરની દવા આપી દીધી. આખો દિવસ એમ જ નીકળી ગયો. રચના સવારથી આવેલી હતી, પરંતુ તેની ભાભી પૂનમ અને સરિતાજી કોઈએ પણ પોતાના રૂમમાંથી બહાર નીકળવાનું યોગ્ય ન સમજ્યું. જ્યારે રચના જવાની હતી ત્યાં સુધીમાં તેના મોટો ભાઈ સુનિલ અને નાનો ભાઈ અનિલ પણ આવી ગયો હતો. તે બંનેને જીદ કરીને રચનાને આજ માટે રોકી લીધી. દીકરાઓની વાત સાંભળીને દંપતીને કહ્યું, કેમ રોકી રહ્યા છો બેટા એને? શું ફાયદો રોકીને? બપોરનું ખાવાનું બનાવ્યું છે અને પછી રાત્રે પણ એ જ બનાવવું પડશે. સવારથી આવી છે, તમે બંને પત્નીઓ એકવાર પણ બહાર નીકળીને તેના ખબર અંતર પૂછવા નથી આવી. બંને જ પોતપોતાના રૂમમાં બહાર કરીને સૂતી છે. શું એ સુખ મળે છે બિચારી અહીં રહેવાનું? આજે આવી છે તો સમયસર દવા આપી દીધી, નહીં તો પછી તે રોજની જેમ બપોરનું દવા હું ખાલી પેટે ખાઈને સૂઈ જાઉં છું. શું પૂનમ પોતાના રૂમમાંથી બહાર નથી આવી? હેરાન ગતિથી સુનિલે પૂછ્યું. અને ભાભીની સાથે સાથે સરિતા પણ નથી નીકળી. અનિલે પણ ગુસ્સાથી કહ્યું. તો દેવજી બોલી, બેટા, તમને ખબર છે તો છે આ બંને, બેટા, આ લોકોની ખબર તો છે એ બંનેની નોટંકી. આને દિવસે તેમની હરકતો આવી જ રહી ગઈ છે. રોકો માં, હું હમણાં બોલાવું છું. એમ કહીને સુનિલે અનિલ બંને ત્યાં પોતાની મા પાસે બેસી ગયા અને પોતાની પત્નીને જોરથી અવાજ આપી રહીને બોલાવવા લાગ્યા. તો પોતાના પતિનો અવાજ સાંભળીને બંને રૂમમાંથી બહાર નીકળી આવી. ત્યારે સુનિલે પૂનમને કહ્યું,
તને ખબર છે ને પૂનમ, માને બપોરની દવા ખાવી પડે છે, છતાં પણ તે ખાવાનું નથી બનાવ્યું. એ શું છે સુનિલ, મારા હાથમાં દુખાવો થઈ રહ્યો હતો. એમ પણ શું એક કોન્ટ્રાક્ટર લઈ રાખ્યો છે ખાવાનો? નાની પણ નથી બનાવી શકતી ને? પૂનમ આટલું બોલતા જ તેની દેરાણી સરિતા પણ ભડકી ઉઠી. કેમ ભાભી, મારા પણ પેટમાં દુખાવો થઈ રહ્યો હતો ને. મેં પણ જણાવ્યું હતું કે મારી તબિયત ઠીક નથી. તો જરૂરી છે શું બીમારીમાં હું ખાવાનું ન બનાવી શકું? શું મેં જ કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે ખાવાનો ઘરનો બધાનો? કયો કોન્ટ્રાક્ટ લીધો છે નાની? હજી તો તમે આવીને કેટલા દિવસ થયા છે? તું મોટું ખાવાનું નાવ કે થાકી ગઈ છે? તારા આવતા પહેલા તો હું બધું ખાવાનું બનાવતી હતી ને. હવે તું શું થઈ ગયું ભાભી? હજુ પણ બનાવી લો. મારા નામ ઉપર લખેલું છે શું? સરિતાએ પૂનમની વાત કાપતા કહ્યું અને પછી પોતાના પતિ તરફ જોતા બોલી, સાંભળો જી, આ રોજ રોજ નોટંકી મારાથી સહન નથી થતી. હા, તો હું પણ કઈ રોજ રોજ નોટંકી સહન કરવા માંગુ છું. તરત જ પૂનમ પણ બોલી ઉઠી. પછી પોતાની સાસુ તરફ જોઈ અને પૂનમે કહ્યું, હવે મેં નિર્ણય કરી લીધો છે માજી કે મારો હિસ્સો આપી દો. અમે આરામથી અલગ અલગ રહીશું અને કોઈ મુશ્કેલી નથી આવતી. આ રોજ રોજની નાટંકી તો સારું છે કે અમે પોતાનું અલગ અલગ ઘર વસાવી લઈએ. અહીં વાર માજી તો સવાર મારી પાસે ખાઈ લેશે અને સાંજે પછી મારી પાસે ખાઈ લેશે. એમ કે સાચું કહ્યું ને પૂનમ? પૂનમ ચતુરાઈ બતાવતા કહ્યું. તો સરિતા બોલી, હા ભાભીજી, બિલકુલ સાચું છે. આમ અમને ટેન્શન પણ નહીં થાય, તમારું કામ પણ થઈ જશે. અને રહી વાત રચના દીદીની, તો રચના દીદી જ્યારે પણ આવશે ગરમીની રજાઓમાં કે એમ પણ, તો તે સવારનું ખાવાનું મારી પાસે ખાઈ લેશે અને સાંજનું તમારી પાસે ખાઈ લેશે. હા, તે સાચું કહ્યું નાની. બધા કામ આરામથી થઈ જશે અને ઘરમાં પણ શાંતિ બની રહેશે. એટલે બહેતર એ છે કે માજી, તમે અમને અમારો હિસ્સો આપી દો. બંને વહુએ વાત સાંભળી દેવજી હેરાન થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા અને મોટી આશાઓથી તેમણે પોતાના દીકરાઓ તરફ જોયું. સુનિલ અને અનિલ બંને હેરાન ગતિથી પોતપોતાની પત્નીઓને જોઈ રહ્યા હતા. એ ખાવાનું ખાઈને બનાવને લઈને આ વાત અલગ વધી ગઈ છે. સુનિલે કહ્યું, તમે લોકો અલગ થઈને જશો પણ તમે લોકોને ખબર નહીં સમયને પોતાની રસોઈનું ખાવાનું અલગ અલગ બનાવવું પડશે. ન તો આનાથી સારું છે કે તમે લોકો એક જ જણામાં બનાવી લો. નહીં સુનિલ, મારું મુશ્કેલ છે. આ દિવસે બીમાર લાગી રહે છે, હું કેવી રીતે એકલી ખાવાનું બનાવીશ? મારા બસની વાત નથી. પૂનમની વાત સાંભળીને સરિતા પણ બોલી ઉઠી, તો કઈ મારા બસની વાત છે ભાભી? હું તો બીમાર પડું છું, તમે તો બસ પોતાનું માથું પકડીને બેસી જાઓ છો. એટલે ભાઈ સાહેબ, શાંતિથી અમને અમારો હિસ્સો આપી દો. અહીં બંને વહુઓ આસપાસ લડી રહી હતી અને બંને ત્યાં ઊભીને વહુની વાતો સાંભળી લઈ દંપતી રડી રહ્યા હતા. તેમને વિચારીને કંઈ સમજાતું ન હતું કે તેનું પિયર આમાં કેમ વિખરાઈ રહ્યું છે. ત્યારે અનિલની સાથે સાથે સુનિલ પણ પોતાનું માથું પકડીને બેસી ગયો. પછી કંઈક વિચારતા સુનિલે કહ્યું, ઠીક છે, તમે લોકો અલગ થવા માંગો છો તો થઈ જાઓ. સુનિલના મોઢેથી આટલું સાંભળતા જ બધા લોકો હેરાનગતિ તેની તરફ જોવા લાગ્યા. ત્યારે દેવજી આંખોમાં આંસુ ભરીને બોલ્યા, આ તું કેવી રીતે વાતો કરે છે બેટા? ઓછામાં ઓછું મને તો શાંતિથી મરી જવા દે. હા ભૈયા, આ કેવી વાતો કરી રહ્યો છો? કેવી વાતો કરી રહ્યો છો તું અનિલ? સાચું તો કહી રહ્યો છું. રોજ રોજ કચકચથી તો સારું છે કે એમાં બંને અલગ થઈ જાય. અને નહીં તો પૂનમ. પોતાના પતિની વાત સાંભળીને પૂનમ એકદમ ખુશ થઈ ગઈ. તેણે તરત જ કહ્યું, હા, અને નહીં તો શું, રોજ રોજ કચકચથી તો સારું છે કે અમે પોતાનું અલગ અલગ ઘર વસાવી લઈએ. ભાઈના મોઢેથી આવા સાંભળીને અનિલ હેરાન ગતિથી સુનિલ તરફ જોઈ રહ્યો હતો. ભૈયા, તમે આટલી જલ્દી ભાભીની વાતો આવી ગયા? અમારા તો ભરોસે હું પણ તો પપ્પા પછી તમે પણ જાતે ઘરને સારા સંભાળ્યું હતું. અનિલે કહ્યું. તો સુનિલ બોલ્યો, તું શું ઈચ્છે છે નાના, કે હું મારી પત્નીની વાતો ન સાંભળું? આખો જિંદગી તમે મારા પૂરા પરિવારને લઈને ચાલું છું. મારી પોતાની પત્ની લઈને કંઈ પણ જવાબદારીઓ છે. કહેતા સુનિલે ધીમેથી અનિલ ઉપર આંખ ભરી. તો અનિલ મારા રીતે સમજી ગયો કે ભાઈ શું કહેવા માંગે છે. તેણે અનિલ તરફ બોલી ઉઠ્યો, હા તો ઠીક છે ભૈયા, જ્યારે તમે અલગ થવા માંગો છો તો પોતાની પત્નીની વાતો સાંભળી રહ્યા છો, તો હું પણ મારી પત્નીની વાતો માનીશ. મારી પત્ની એકલી કેમ મરતી રહે છે? એટલે તેને પણ અલગ થવું છે ને સરિતા? અનિલે સરિતા તરફ જોતા કહ્યું. તો સરિતા પણ ખુશીથી ઝૂમી ઉઠી. હાજી,
મને તો વિશ્વાસ ન હતો કે તમે મારો સાથ આપશો. બિલકુલ સરિતા, તું જેવું ઈચ્છે તેવું થશે, કહેતા અનિલે પોતાના પતિ તરફ ભાઈ તરફ જોઈને બોલ્યા, ભૈયા બધાની રજામંદી છે તો અલગ થઈ જા ને. ચાલો માં વકીલ પાસે ચાલીએ, આજે તો મામલો ખતમ થઈ જશે. કેમ ભૈયા? હા બિલકુલ ચાલો, કહેતા સુનિલ અને અનિલ બંને પોતપોતાની માં અને બહેનને લઈને વકીલ પાસે જતા રહ્યા હતા. અહીં પૂનમ અને સરિતા બંને ખુશીથી ફૂલી સમાતી ન હતી. બંને પોતાની ગૃહસ્થીને સપના ગૂંથવા લાગી. જોજે નાની આજે બટવારા થઈ જાય, પછી જ્યારે હું મારા ઘરમાં સારી રીતે સેટ થઈ જઈશ તો બપોરે ફ્રી ટાઈમમાં હું મારા ઘરેથી મારી સહેલીને બોલાવીશ અને વાતો કરીશું. આખી રજા બપોરમાં મજા કરીશું. હા ભાભીજી, હું પણ વિચારી રહી છું કે હું પણ જ્યારે મારું ઘર સેટ કરી લઈશ પછી હું પણ કીટી પાર્ટી કરીશ. બસ હવે પછી પણ પોતાનો હિસ્સો દિવસ આવવાનો છે. બંને પોતપોતાના યાદોમાં ખોવાઈની વાતો કરી રહી હતી. લગભગ 2-3 કલાક પછી સુનિલ અને અનિલ પોતાની માં અને બહેન પાછા આવ્યા. બધાને ઘેર આવેલા જોઈને પૂનમ અને સરિતા ખુશીથી ભાગીને બહાર આવી ગઈ. બંને મોટી બેચેન હતી. જલ્દી પોતાના પતિઓના મોઢે એ સાંભળવા માટે કે તેમના ઘરે કયો હિસ્સો છે, તેમને બટવારા કેવી રીતે થયો છે, ઉપર કોણ રહેશે અને નીચે કોણ રહેશે. સુનિલ પોતાની માને બેસાડીને ખુદ તેમની બાજુમાં બેસી ગયો. અનિલ પણ બીજી તરફ માની બાજુમાં બેસી ગયો અને સુનિલ પણ ત્યાં જ બેસીને ભાઈઓ પાસે બેસી ગયો. બધાના ચહેરા ઉપર શાંતિ સિવાય પૂનમ અને સરિતાના. પૂનમની બેચેની વધી જતી હતી એટલે છેવટે તેણે પૂછી લીધું, શું થયું સુનિલ, બધું ઠીક તો છે ને? હા બધું ઠીક છે પૂનમ, તું ચિંતા ન કર, જેવું ઈચ્છતી હતી તેવું થયું છે. સારું તો પછી જણાવી દો, કયો હિસ્સો કોને કોને છે, જેથી અમે પોતપોતાની વ્યવસ્થા કરી શકીએ. હા બિલકુલ, એક કામ કરો, ઉપરનો જે પૂરો હિસ્સો છે તે 2 ભાગ થયા છે. એક ભાગ તારો છે અને એક ભાગ અનિલ અને તેની પત્નીનો છે. અને નીચે વાળો. સુનિલની વાત વચ્ચે જ કાપતા પૂનમે કહ્યું તો સુનિલ બોલ્યો, પૂનમ નીચે પૂરેપૂરો હિસ્સો માનો છે. માનો? હેરાનગતિથી એક સાથે બંને વહુઓ બોલી ઉઠી. માનો હિસ્સાની શું જરૂર છે સુનિલ? તમે લોકો પર 3 હિસ્સા કર્યા છે. શું ઘર તો 2 જ હિસ્સામાં હોવો જોઈએ ને, પછી ત્રીજો હિસ્સો કેમ? કેમ એ માની મરજી છે. પૂનમ કોઈના પણ હિસ્સામાં નહીં રહે, તે પોતાના હિસ્સામાં રહેશે. તેમણે નિર્ણય કરી લીધો છે કે બંને વહુઓમાંથી જે વહુ તેની સેવા કરશે, તેમને દેખભાળ કરશે, તેમને સમયસર ખાવા પીવાનું ચા નાસ્તો આપશે, તે જ વહુને તે પોતાનો હિસ્સો આપશે. ઘરમાં હિસ્સાની સાથે સાથે મેઇન રોડ ઉપર જમીન છે, તે પણ માના નામે જ પર છે. આ સાંભળીને પૂનમ ચોંકી ઉઠી. શું જમીન પણ સુનિલ, તને ખબર છે ને જમીન કિંમત કેટલી મોંઘી છે, અને એ જે મોંઘી જમીન માના નામ ઉપર કરી દીધી. જાઓ પૂનમ, હું પણ કંઈ કરી શકતો નથી. જે થઈ ગયું તે થઈ ગયું. એમ પણ હું કોઈ પણ હોઈ શકું છું. નક્કી કરનારો માના હિસ્સામાં શું રહેશે અને હું પણ નહીં. એ તો માની મરજી છે કે પ્રોપર્ટી પણ માની છે. હવે તો આ તમારા બંને ઉપર નિર્ભય છે કે માની સેવા કોણ વધારે કરશે. કેમ કે જે માની વધારે સેવા કરશે તેનાથી માં ખુશ થશે, તેણે પોતાની જમીન જાયદાદ આપશે. અને જો રચનાની આ ઘરમાં બેદરકારી થઈ તો કોઈને પણ બેઇજ્જતી કરવાની કોશિશ કરી તો પણ હોઈ શકે છે કે માં પ્રોપર્ટી પણ રચનાના નામે કરી દેશે. સુનિલ મોઢે આટલું સાંભળતા જ પૂનમના સાથે સાથે સરિતા પણ હેરાન થઈ ગઈ હતી. આ વાવો અજુબો બટવારો થયો છે. એ તો ઘરમાં 2 હિસ્સામાં જગ્યાએ 3 હિસ્સા થઈ ગયા છે. ઉપરથી જે સૌથી મોટી જમીન હતી તે મેઇન રોડ ઉપર માજીને આપી દીધી હતી. હવે માજીનો ભરોસો નથી કે વહુને આપી દે કે દીકરાને આપે. મોટા ભાગે સ્થાન તો રહેવાના છે દીકરીને જ આપશે. બંને વહુઓ પોતપોતાનો દિમાગ લગાવી રહી હતી. ત્યારે કંઈક વિચારીને પૂનમ તેને બોલી ઉઠી, સુનિલ, તમે કેવી વાતો કરો છો? અમારા રહેતા માજીને અલગ રહેવાની શું જરૂર છે? હું તો અલગ થઈ જાય તો બધું તેમને પોતાની સાથે રાખવાની હતી. માજી એમ પણ મારી સાથે જ રહેશે અને જમીનની લાલચ નથી, પરંતુ માજી અમે એકલા કેવી રીતે છોડી શકીએ? અરે ભાભી, તમે તો એને બોલી રહ્યા છો કે જેમ માજી બસ તમારી જ છે, અમારી નથી. આમ કેવી રીતે તમે માજીને પોતાની સાથે રાખીશો? માજી મારી સાથે પણ રહેશે. તમે એકલા છોડો તો માજી વહુ અને તેમની નાની વહુ એમ પણ તેને પણ મારાથી પહેલા આ ઘરમાં આવ્યા છો,
એટલે તમે તો માજીની સેવા ખૂબ કરી લીધી, હવે વારી મારી છે. તે બંને ઝઘડતા જોઈને સુનિલે કહ્યું, અરે અરે, મારી વાત સાંભળો, તમે લોકો ઝઘડો મત. તમે બંને પોતપોતાની તરફથી પૂરી કોશિશ કરો કે માને ખુશ કરીને રાખી શકો. ખાસ કરીને પૂનમ તો ઈચ્છું છું કે આ જમીન મને મળી જશે, એટલે હું માનો દરેક ચીજ વસ્તુનું ખ્યાલ તું સૌથી વધારે રાખે છે, જેથી મા તારાથી ખુશ થઈને જમીન તને આપી દે. નહીં નહીં સરિતા, ભાઈ સાહેબે કહેવા દો કે તું માનો ભાભીની ડબલ ખ્યાલ રાખ. બંને પોતપોતાના પતિની વાત સાંભળીને દયામજી પાસે આવીને બોલી, માજી, હવેથી તમારી બધી જવાબદારી મારા ઉપર છે. તમને સમયસર ચા પાણી નાસ્તો ખાવાનું દવા આ બધું હું ઉપાડીશ. તમને કોઈ પણ ફરિયાદનો મોકો નહીં આપું શકું. પૂનમે કહ્યું. ત્યારે તેની વાંક આપતા સરિતા બોલી ઉઠી, નહીં માજી, હું તેને તમારો અને દીદીનો બંનેનો ખ્યાલ રાખીશ, કારણ કે તમે બિલકુલ ચિંતા ન કરશો. કહેતા ફરીથી બંને આસપાસમાં લડવા લાગી. બંને વહુએ પોતપોતાના માટે આટલી ફિકર કરતા જોઈને દયામજી દીકરાઓને જોઈને મુસ્કરાઈ રહી હતી. સુનિલ અને અનિલ પણ આ જોઈને મુસ્કરાતા તેને ઈશારો કરી રહ્યા હતા. ત્યારે દયામજી બોલી, જુઓ વહુ, માસ મનમાં શું છે અને શું નહીં એ તો હું તમને બંનેને ન કહી શકું, પરંતુ હા, જો તમે બંને મારી વાત માનો તો હોઈ શકે છે કે હું તમારા બંનેનું મનનું કરી શકું છું. શું માજી, તમે કહો તો ખરા, હું તમારી બધી વાત માનીશ. પૂનમે જલ્દીથી કહ્યું તો સરિતા પણ બોલી પડી, હા માજી, બિલકુલ, હું તો ક્યારેય તમારી વાત ટાળવાની હિંમત પણ નથી કરી શકતી. બંનેની વાત સાંભળીને દયામતી બોલી, જ્યારે તમે બંને મારી સેવા કરવાની છો તો મારા ખાવાનું આટલું પણ ધ્યાન રાખવાનું છે. આટલો બધો ઝઘડો કેમ ખાવાને લઈને શરૂ થયો અને ખાવા ઉપર ખતમ થયો છે, તો બહેતર છે કે એક જમાં રહીને બનાવી લો. તેમ પણ લડાઈ ઝઘડા વગર કાં તો મળી બાંધીને કામ કરશે લો, અથવા તો પોતાનું કામ વહેંચી લો. અલગ થવા કરતાં સારું છે કે પોતાનું કામ વહેંચી લો. એક સમયની જવાબદારી મોટી વહુની રહેશે અને એક સમયની જવાબદારી નાની વહુની રહેશે. તમે બંને પોતપોતાની જવાબદારીઓને નિભાવો છો, પછી હું હોઉં છું કે મારા પર શું કરવાનું છે. હા માં, આ વાત પણ સાચી છે. માની વાત સાંભળીને તરત જ સુનિલે કહ્યું, હા તો ઠીક છે ભૈયા, મને પણ વાંધો નથી. કેમ સરિતા, સાચું ને? તું માની જવાબદારી લેવા તૈયાર તો છે ને? અનિલે પણ સરિતાની કહ્યું તો સરિતા બોલી, હાજી, હું તો ક્યારની સહી કરી રહી છું કે ક્યાંય ના પાડી રહી છું. હું માજીની દેખભાળ બધું સારી રીતે કરી લઈશ. તે પણ દિવસ પછી સરિતા અને પૂનમ બંને ખુશી ખુશી સવાર સાંજ સુધી પોતાની જવાબદારીઓ ખૂબીથી નિભાવવા લાગી. અને આ સાથે સાથે હવે બંને કોશિશ કરતી એ જ હતી કે પોતપોતાનો સમય તેના ઉપર કેટલું સારામાં સારું ખાવાનું બનાવીને દયામજીને ખવડાવી શકે, કે તેમની કેટલી સેવા કરી શકે, જેથી માજી ખુશ થઈને પોતાના હિસ્સામાંથી જમીન તેના નામે કરી શકે. બંને પોતપોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવવા લાગી હતી. આ જોઈને નાના ભાઈ સુનિલે અનિલને કહ્યું, વાહ ભૈયા, શું દિમાગ લગાવી છે તમે. સાપ પણ મરી ગયો અને લાકડી પણ ન તૂટી. નાના જે ખાવાનું બનાવી લઈને વાત શરૂ થતી હતી તે જ ખાવા ઉપર આવીને ખતમ થઈ ગઈ છે અને બટવારા પણ ન થયા અને રહી ગયો. બંને દીકરાઓની વાત સાંભળીને દયામતી ખુશીથી આંખો ભરાઈ આવી હતી. આજે તેમણે પોતાના બંને દીકરાઓ ઉપર ખૂબ ગર્વ અનુભવાઈ રહ્યો હતો. તે બસ દિવસ રાત ભગવાનની એ જ પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, તેમના બાળકોની બુદ્ધિ આવી જ બનાવી દે, જેનાથી વધુ બંને ભાઈઓ એકતાથી ક્યારે ન તૂટે. ત્યારે ભાઈઓનો પ્રેમ જોઈને માની સાથે સાથે રચનાની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા, કેમ કે આજે એક નાની સમજણથી તેનું પિયર પણ તૂટતા બચી ગયું. તો દોસ્તો, સુનિલ અને અનિલ બંને ભાઈઓએ સમજદારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.